ભાવનગરમાં પણ ગૌરવપથ પર એક ભવ્ય ફ્લાયઓવર બ્રિજ એ બનવા જઈ રહ્યો છે. મને આનંદ છે કે આ 4 લેન બ્રિજ એ સૌરાષ્ટ્રનો સૌથી લાંબો અને કાબલ સ્ટેન આઇકોનિક સ્પાન ધરાવતો બ્રિજ બની રહેવાનો છે. એમની મંજૂરી 1/4/26ના રોજ માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈની આદેશ અને સૂચનાથી માનનીય શહેરી વિકાસ મંત્રી આદરણીય કનુભાઈએ સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. મને આનંદ છે કે 4.75 કિલોમીટર લંબાઈ ધરાવતું આ બ્રિજ એટલે કે ભાવનગરની અંદર શાસ્ત્રીનગરથી દેસાઈનગર સુધીનો બ્રિજ એ બન્યો છે. ત્યાંથી આ બ્રિજ એ જોડાઈને લગભગ 31 કે 32 જેટલા જંકશન આમાં આવે છે. એ જંકશનમાં ટ્રાફિક જામ થતો હોય છે. એની સમસ્યામાંથી એ દૂર થઈશું. સમગ્ર ભાવનગરમાં આવવાનો એક રસ્તો છે. ત્યારે રાજકોટ જવું હોય, અમદાવાદ જવું હોય, સોમનાથ બાજુ જવું હોય અને ભાવનગરમાં આવવું હોય, એ તમામ રસ્તાઓ એ અલગ અલગ પ્રકારે રહે. આ બ્રિજ જે અત્યારે અમદાવાદનો બન્યો છે નારી ચોકડી પાસે, એનીથી ઉપરથી આ બ્રિજ કેબલ સ્ટેટ બ્રિજ તરીકે ત્યાંથી પસાર ઉપરથી થશે. એટલે ટ્રાફિકની સમસ્યાઓ એમાં હળવી થવાની છે. અને લગભગ 533 કરોડ રૂપિયાના ખર્ચે આ બ્રિજ એ જોઈન્ટ થઈ રહ્યો છે. હું આભાર માનું છું અને વિકાસની નવી ક્ષિતિજો એ ભાવનગર પાર કરી રહ્યું છે એનો આનંદ છે.